આવો વિચાર ક્યાંથી એવો ક્રિએટર કોને કહેવાય? જો તમુભાઈ વસ્તુ એવી હતી, તમે એમ કે કેસ કે ભાઈ તમારી ભૂલ હે, મારી ભૂલ હે. અને મારી પલક ને બરો ઉતરી ગયો બેચારીને. ક્યાં દેખાડ? મને એમ થયું કે મચ્છર કડી ગયું લાગે છે. તમે ગયા તા કે નહીં? તો મેં તો મચ્છર કડી ગયું. મેં આ સાચું હે બેન, ઉદયપુરના મચ્છર એવડે એટલે આ ચડ્ડા પહેરવાની ઘરે વસ્તુ છે અહીંયા. ક્રિએટર હોવ, ક્રિએટર ગમે પહેરી શકું. કામ કરીએ. પલક ને એક છે ને મોટો ભાઈ મળી ગયો છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજના મહેમાન અને આજની ટ્રીપની શરૂઆત થઈ જવાની છે. તો અત્યારે સવારમાં અમે દહીં લેવા જવાતા હતા અને મોટા યુટ્યુબર, મોટા ક્રિએટર કોને કહેવાય? ક્રિએટર કોને કહેવાય? કોને સમજી કહેવાય? ગયા ને તમે? ઓળખી જ ગયા છો. હા, મારો એક સવાલ હતો. હા બોલો. આવો વિચાર ક્યાંથી એવો ક્રિએટર કોને કહેવાય? જો તમુભાઈ વસ્તુ એવી હતી, આપણે હે ને કોઈ નાના ક્રિએટર હે ને એને આપણે નીચા પાડવાનું માંગતા જ નહોતા. જે 2-3 ક્રિએટર એવું બોલ્યા હતા ને કે યુટ્યુબર પ્રદૂષણ ફેલાવે, યુટ્યુબર આ યુટ્યુબ બોર્ડ મારીને રખડે, આ એ આખો વિડીયો તો કોઈ લગભગ જોયો જ નથી. અને એવું આપણે 3-4 જણાએ આપણો જે વિડીયો બનાવ્યો હતો ને એને આપણે પર્સનલી કહેતા હતા કે 10,000 ફોલોવર અને 10,000 વ્યૂ આવતા હોય ને એને ક્રિએટર ના કહેવાય. અને આ જાતું તું વાઇડમાં તમે સમજી જાઓ, આગળનો ડાયલોગ મારે મારવાની જરૂર નથી. એટલે કોઈ પણ નાના ક્રિએટરનું મારે મન દુબાવવાની ઈચ્છા નહોતી મિત્રો, અને એવું મેં મનમાં નથી વિચાર્યું. અને તમારા સપોર્ટથી ત્યાં પહોંચ્યો. આ બધા 5-5 સબસ્ક્રાઈબર અને 5-5 ફોલોવર માગીને પૂછ્યો. ભગવાન સોગન મને કોઈ કે ભાઈ તે મારા 5 ફોલોવર માગ્યા, તું ભિખારી હો. આ ભિખારી બીજું શું હોય? તું સપોર્ટ કરતો હો, તમે સપોર્ટ કરતા હોય, તમારા સપોર્ટથી હું ગમે એવું કરી શકું. શું કેવું? અને તમારી દયાથી જ આમ જોવા નવો છોડાવ્યો હોય. આને શું કહેવાય? ચડ્ડો. ચડો નહીં ભાઈ, આખું આને કઈ કહેવાય? કમેન્ટ કરી નાખજો. હાલો ભાઈ ને ભાઈનો કહેવાનો મતલબ એ છે કે મારે છે ને ઓલસોલ બધાને કહેવાનો મતલબ નતો. એમાં જે પણ એમને વિરોધના વિડીયો બનાવ્યા હતા એમાં ટાર્ગેટ કરીને એને કીધું હતું. પણ ભૂલ એ મિસ્ટેક થઈ ગઈ કે બધાને કહેવાય. તમે એમ કે કેસ કે ભાઈ તમારી ભૂલ હે, મારી ભૂલ હે. 100%ની વાત છે એ તો. હાલો બોલે બસ ડન ને. હાલો માફ કરી દો, જાતું કરી દો, કઈ વાંધો નહીં. આજે ભાઈ જો કઈ હતા ને દીધું કે ભાઈ મારે બધાને કહેવાનો મતલબ નતો, તો હવે અમારે કહેવાનો મતલબ કે અમે દહીં લઈ આવીએ. આજે આપણી થારમાં બેઠા છે, થોડા ટાઈમ પછી ભાઈ કઈક લેવા જાય છે મોટું. દહીં લેવા. દહીં લેવા ઉડીએ તો જ આ 20 રૂપિયાનું દહીં ને 50 રૂપિયાનું ડીઝલ. કોણ? 20 લાખનું દહીં. મેળો આવે એટલી વાર હે, લેવી જ છે. દહીં લેવા જાવ 20 લાખનું થારનું કહું તમે કીધું ને કે ભાઈ લેવા જાય છે. અચ્છા, મેળામાં લેવી? તે મેળામાં આપણી પાસે થોડા પૈસા હે, પૂરું થઈ ગયું. ક્રિએટર બનો, ક્રિએટર. ક્રિએટર કોને કહેવાય સમજી જાવ. હાલ આપણે જવું છે દહીં લેવા. દહીં લેવા જવું છે 20 લાખનું અને 50 લાખનું ડીઝલ. 50 ને 70 લાખનું દહીં પડીએ. અને આ શું બીજું ગયું? એ શું છે? હે શું લાગે? હું કપડામાં છાંટવાનું હોય તો ખોલો. ઓય, કપડામાં છાંટવા નથી એ તો ગાડીનું સ્મેલ આવે, ગાડીનું અત્તર છે. મામા નહીં આ શું? હા એમાંય આવે. લઈ લ્યો તમે કરી લ્યો, કામ કરો. આ ઉડી તો હાલો પાછું બાંધો. હાલો કોઈને કેજો લગાડી લીધું. એ વિડીયો બંધ કરી દે. આ ના દેખાડે, વિડીયો બંધ કરી દે. આવું ના કરે. ઓકે. દહીં લેવાઈ ગયું, દૂધ લેવાઈ ગયું, છાશ લેવાઈ ગઈ. સુખનો સૂરજ ઉગાડી દીધો ધમુભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ મોકો. કોંગ્રેચ્યુલેશન ધમુભાઈ. ઉડી તો Thank you. 2 દહીં લીધા ભાઈ. બીજું શું છે? બીજું ગોયરામાં છાશ, દૂધ લીધું. દૂધ, છાશ. જાવ દે, ભૂખ લાગી ગયા. તમે કોંગ્રેચ્યુલેશન સ્ટોરી મૂકો. કોંગ્રેચ્યુલેશન. હાલો ભાઈ ને ધમુભાઈ ને બધા કોંગ્રેચ્યુલેશન કહી દો, કેમ કે ભાઈ 2 દહીં છોડાવ્યા હે. જાવા દે, હાલો ભૂખ લાગી ગઈ. લઈપરા વેડા ના કરો. વ્લોગ બંધ કરી દેવાનો. મેં તમને કહ્યું ન કહો, બંધ રાખો તમારા વ્લોગ. મારે વ્યૂઝ આપવા, તમારે મારા પર વ્યૂઝ આપી જાઓ. ક્રિએટર હું ખબર નથી તમને. હાલો કોને કહેવાય? ના કોરોગ ક્રિએટર. ક્રિએટર બધા ક્રિએટર જ છે ગુજરાતમાં. ફાઇનલી ઝોમેટોમાં નાસ્તો મંગાવ્યો તો થેપલા મંગાવ્યા, 15 થેપલા આવી ગયા છે અને દહીં આવી ગયું છે અને લસણની ચટણી સ્પેશિયલ મંગાવી હતી. અને લહણ ની કહેવાય ગુજરાતી ભાષામાં. લહણ બોલો, લહણ. લહણની ચટણી. લહણ ખાય ને સરસ. મેં રાજકોટ વાળા લગ્ન કર્યા એટલે થોડુંક મને તમારે વાર લાગશે. એકચ્યુઅલીમાં થોડું ખાવતું નથી. એકચ્યુઅલી બોલજો પડી જાય. તું તૈયાર થાવે? તૈયાર જ છું, કાલે હેર જ ઓપન કરવાના છે. ઓપન. રિબિન લઈ આવો, રિબિન. સિસ્ટમ. વ્લોગ ચાલુ કરો આપણા ગુરુજીનો. પછી સાથે છે ને સૌરવ જોશીનો બ્લોગિંગ. ગાઈસ, જ્યાં સુધી છે ને સૌરવ જોશીનો વ્લોગ નો જોઈને ત્યાં સુધી છે ને નાસ્તો ગળે ન ઉતરે. જો બટકું મેં હજી મોઢામાં રાખેલું છે. 2 બટકા ખાઈ ગઈ. પેલા 2 બટકા તો ખાઈ લીધા. 1 વાગી ગયા અને 1 વાગે અમે તૈયાર થઈ ગયા છીએ બહાર જવા માટે. આપણી સાથે આવે છે પલક અને બેનનું નામ તો હું ભૂલી ગયો. મિસ. અને આ ભાઈનું નામ તો તમે કદાચ ક્રિએટર ને ઓળખતા જ હશો. ક્રિએટર કોને કહેવાય? નહીં, ક્રિએટર છો ભાઈ. અને આ ભાઈ અહીંયા ફ્રેશ થવા ગયા હતા ને આખા ઘરમાં ગાઈસ, એટલો મસ્ત
ભાઈ સ્પ્રે છાંટીને આવ્યા બાથરૂમ માંથી કે એનું આમ રિવીલ થઈ ન શકે સ્મેલ, બાકી ઈ સ્મેલ હા થઈ શકતી હોત ને તો ગાઈસ બધા બેના બ્લોગમાં છે ને મિલિયનમાં વ્યૂ હોત, ઈ હું ગેરંટી આપું. એટલે તારે હું સબસ્ક્રાઇબ ને બધાને હું ગાડવું છે? વાહ, એવી સ્મેલ હતી. હાલો યાર ગોબરી હાવ આખી ગાડીમાં સ્પ્રે, રૂમ ફ્રેશનર લેવા જવું પડશે. પાણી ભરો પેલા ગોરામાં, મહેમાનને પાણી પીવું હોય. જાતા પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી ટ્રીપ શાંતિથી પતી જાય બસ. અને બારી ખોલી છે કેમ કે ખબર જ છે તમને. મિત્રો વાગી રહ્યા છે એક. આ ભાઈ આ ધમુભાઈ નો વ્લોગ હે. મેં જરીક મોબાઈલ જેટલી તો એકાદી ક્લિપ હું લઉં ને. અને જવું હે મિત્રો અહીંથી સીધું હરિના દ્વાર, હરિદ્વાર જવું હે. અને વાગી રહ્યા છે મિત્રો એક. તડકા તળે જાવ પણ આપણી પાસે મિત્રો આમ તો જો તમને દેખાડું, આંગણે પડી હોય તો રૂડી લાગે. કેમ કે મિત્રો 4x4 છે એટલે 4x4 છે ને, આને જ લઈને જવાની. એ જ લઈને જવાનું થાય છે. ડીઝલ ગમે એટલું પી જાય મિત્રો, સેલબાગ ધક્કા મારવા પડે તો ઉડીએ તો જા. ગાડીમાં અમે લોકો બેસી ગયા, ગ્લાંચા લઈ જાવી કે થાર લઈ જાવી, અમે કન્ફ્યુઝ હતા પણ અમારે થાર લેવાનું કન્ફર્મ થયું. તો પાછળનો સામાન જુઓ, બેચારી પેલા બીખે કે આ બે હળી થઈ જાય. તમે બંને એમ જ લાગે કે બે સામાન જ છે વાંહે. એક મિનિટ હું કે ગ્લાંજા હોત ને તો એમ થઈ જાય તો વાહ, કેટલો કઈ સામાન આગળ તો રાખવાનો જ નહીં, બધો પાછળ વયો જાય. કઈ વાંધો નહીં. હવે અત્યારે ભાવનગર ની અંદર અમારે જવાનું છે જુડિયો ની અંદર. લીલા સર્કલ પહોંચીને ઘરે જઈશ કેમ કે તમારા બેન છે ને જે આતા એ ભૂલી ગયા મોબાઈલ ઘરે. કોઈ રહો હાલો, ગુડ કામ કરો છો તમે. નથી જોતો મોબાઈલ હાલશે નહીં. હું કામ ને મારે રીલ્સ ના શૂટ કરવાની હોય, હું કરું ને રીલ શૂટ કરવાની હોય. તે અમારી પાસે હું આ રોગા સફરજન છે. ફાઇનલી પલકનો મોબાઈલ લઈને અમે રિટર્ન નીકળી ગયા. પાછો સામાન થોડોક છે ને આડોવડો થતો હતો. ત્યાં આમ કર્યું બધું કમ્પ્લીટ કઈ કર્યું. સાઈડ જવાની કેમ ભાઈ? રોગા વ્યૂ છાપા હે અમાર માથે. આમ જવાને અને લેફ્ટ ના કરજો ભાઈ, જમણું ડાબુ કરજો. ઇંગ્લિશ આવડતું નથી. કેવી વાતો કરે. ડ્રાઈવર સાઈડ ની ક્લેન્ડર સાઈડ આ બસ એવું બોલજો. ગાઈસ ઝુડિયો પહોંચી ગયા ને આજે મસ્ત મસ્ત શોપિંગ કરવાની છે. આજે શુક્રવાર છે ને તો બધો જ માલ ન્યુ આવેલો હશે, તો ચાલો બધો જ માલ લઈ લઈએ. સ્ટુડિયો ની અંદર આવી ગયા પણ જોઈએ છે નવો સ્ટોક ક્યાં છે. સ્ટોક ક્યાં છે? શું સ્ટુડિયોમાં? હા આ જોવો તો ખબર પડે. ગાઈઝ અમે લોકો ખરીદી તો બહુ બધી જાજી બધી કરી લીધી. હજુ પલક ત્યાં લઈ છે અને મેં એટલું લઈ લીધું છે. બેનને આ ચપ્પલ જોવે છે અને આ ભાઈ ના પાડે. ના પાડવાનું રીઝન ભાઈ? હું ડિંકો લાગુ. નાનો ભાઈ લાગો એમ? હા નાનો ભાઈ ના થાવ ને તમારા માટે ભાઈ. એટલે મારા તો ભાઈ જ થાય. હા સાચું. તો આ બેન ને નો લેવા દીધા કેમ કે બેન ની હાઈટ ગામડાની ભાષામાં બોલે તો આ સપલા બહુ મને સારા લાગે છે પણ લેતી નથી. ના પડે. હવે સપ્પલ મૂકી દેવાય, એ થોડી બીઝી આવે. હાલો પલક બસ કરો, કેટલી ખરીદી કરવાની છે? મિત્રો આ બે ઉપર વ્યૂ સાઈપા નથી, ડોલર આવ્યા નથી ને ખર્ચા વધી ગયા. દાંત કાઢે પાછી. ગાઈસ ફાઇનલી મારી બધી જ ખરીદી થઈ ગઈ છે. ઘણા બધા ટી શર્ટ લીધા, સૌથી વધારે તો ટી શર્ટ ધમુના લીધા છે. મેં મારા છે ને 2 ટી શર્ટ લીધા છે, થોડીક મેકઅપની વસ્તુ 1-2 લેવાની હતી એ લીધી છે, બસ બીજું કાંઈ. જલ્દી દોડ, ગરમી ની તું ઓગળી જઈશ કેમ કે તું બહુ ગુલ્ફી જેવી છો. કેવી ગુલ્ફી. એટલે તમે કેટલાનો ચાંદલો થયો તમારે? 5000. વાહ ભાઈ વાહ, મોજ કરતી. એક ટાંકી ફૂલ થઈ જાત. અમારે આપણે કેટલા નથી? આપણે તો એટલું બધું નથી, આપણે 3000. ડુપ્લિકેટ ચશ્મા હતા ને, અલ્લા ચશ્મા મારે જોતા હતા. 250 રૂપિયાના ચશ્મા હતા. એ લેવાય? તે તો 250 માં હે 80 રૂપિયા વાળા છે. હા તે 250 રૂપિયા. મેં કીધું રેવા દે માર ભાઈ, એ મોબાઈલ ગયો મારો. જીવે છે કે ઈ જીવતો જ હોય. આઈફોન હે ઈ ભાઈ. આ એટલું બધું લીધો કચરો ખાવા માટે? કચરો ના બોલજો, બાલાજી વસ્તુ હે. હા બાલાજી ના કેટલા ફેન કોમેન્ટ કરો. હું પેલી ફેન અહીંયા બેઠી છે. તને નહીં જડે. ફેન ની માથે પંખા ભરે. વાહ કેવું લાગે લોકેશન. આમ તો જો વ્યૂ તો જો, આમ તો જો બેકગ્રાઉન્ડ. ગાઈસ તો અમે લોકો અત્યારે અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ પહોંચતાની સાથે અમારો ટાઈમ થઈ ગયો છે ને 5:30. અને આ ભાઈ અત્યારે મગજનું દહીં કરે છે અમારા. ભાઈ કામ નથી, ચડ્ડો પહેરીને બેહાય. શું કરવાનું થાય છે? કઈ નહીં, થોડોક મગજ ઠેકાણ નથી થઈ ગયો. વાત કરો ઠેકાણે આવી જાવ જો મગજ. ગાઈસ 6:48 થઈ ગયા. હજી ગાંધીનગર અમે બહાર નીકળ્યા. અહીંથી ઉદયપુર સમથિંગ 200 કિલોમીટર રહ્યું છે અને બધાને રેસ્ટ લેવો હતો. પોરો લીધું છે. ગાડી હું ચલાવું છું, રેસ્ટ આ લોકોને લેવો પડે. 1 મિનિટ નહીં, મેં નામ લીધું હતું બેન ફ્રેશ થવાનું.
આનું નામ શું છે? ક્રિએટરે કીધું ત્યારે જ ઉભા ને આપણે. ક્રિએટર ક્રિએટર વાક ક્રિએટર બોલ્યા હતા ક્રિએટર ને અમારો બધાનો મેળ આવી ગયો ક્રિએટર હું ક્રિએટર ના કરો ક્રિએટર. એટલા માટે મેં વોટ લીધો છે. અને પલકને કઈ અમારે બંને વચ્ચે થોડોક ઝઘડો થઈ ગયો તો પલક રોવા લાગી હતી. પછી મોરે દઈ દીધું તો થઈ ગયું ભેગું. રોવા લાગી તો ઘડીક પછી મેં એને કીધું કે શાંતિથી પતાવ્યું. આ વસ્તુ જો મને મારે છે, હું એને મારીને તો બાંધવાન થઈ જાય. અત્યારે શૂટિંગ ચાલી રહ્યું નથી. અત્યારે તો કેવાય થનમેલ નું શૂટિંગ ચાલુ રહ્યું છે. થનમેલ કેવા ડોળા કેમ કરવાના? કેમ ડોળા કેમ કરવાના? અઘરા માણસો છો તમે. આ ચડ્ડા પહેરવાની ઘરે વસ્તુ છે અહીંયા. ક્રિએટર હું ક્રિએટર ગમે પહેરી શકું. કામ કરીએ. પલક ને એક છે ને મોટો ભાઈ મળી ગયો છે. સાચો. હા મિની હા આપણે શું કમાવ્યા? હપ્તા ભરો. થાક આવડતી એટલે આવ્યા તમે થાર નથી આવડી તમને લોકો એટલે અમે ડ્રાઈવર બનીને આવ્યા એમ ને. આ કેલેન્ડર મને તો આવડે છે. ઉડે તો જા. આ ક્યાં શીખી ગયા? કહેવાય. ક્રિએટર પાસેથી ઉડે તો જાય મારી પાસે. આ લક્ષણ કેમ આવવા મળ્યા? હું તો નાવા જાઉં ને તો માથું ધોતી એમ કરું. ક્રિએટર નહીં એના માટે ક્રિએટર તમારે બનવું પડે. એકચ્યુઅલી હું છું જ. ખોટું હે. સાચી વાત છે. આમ જો આમ હેર વોશ કરતી હતી ને તો ઉડે તો જાય એમ કરું. શેમ્પુ ને કે કન્ડિશનર. તો ફાઇનલી ગાઈઝ અમે થનમેલના ફોટા પાડી લીધા અને અહીંથી ઉદયપુર 200 કિલોમીટર છે. હવે 200 કિલોમીટર કેમ કાપશું? કેમ કાપશું? ગાડી હાકીને હાલીને થોડા જાવ. હાલીને છે કે પછી આજનો દિવસ ગાડીમાં જ જવાનો છે. તમે બ્લોગિંગમાં જે કંટાળી જાવ કે ગાડીમાં ઉતરતા નથી, હટા ચડે ઉતરે. પણ અમારે તમને કંઈક તો દેખાડવું ને. કિલોમીટર તો કાપવા ને. હા તમને કંઈક દેખાડવું. હા રજનીકાંત તમે કોઈ દી જોઈ નહીં હોય. આ ક્યાં બોલવાની જરૂર હતી? રાતના 8:30 થઈ ગયા ને. તમારા ભાઈને કોઈ જમ્યું નતું. સવારે નાસ્તો કર્યો, 15 થેપલા મંગાવ્યા હતા. એ 4 જણા જઈને ખાતા. એ થેપલા અત્યાર સુધી ચાલતા હતા ને રસ્તામાં વેફર ચાલતી હતી. એટલે હવે ભૂખ લાગી ગઈ અને કાઠિયાવાડી ધાબો આવ્યો ને તમે તો જમી લઈએ. તને ભૂખ લાગી? થોડી તને ન લાગવી જો ભૂખ. મને લાગી તું મારું લોહી પી ગયેલી છો તો તને કેમ ભૂખ લાગે છે? તો શું ઉતરો ને, તમને આરતી ઉતારવી પડશે. કેમ લાગ્યું વાહે બેહીન? હા ઓય હજી બોર્ડર નથી વેટા હો. આજે જમવામાં છે ને ગાઈસ ઓનલી ફોર રોસ્ટેડ પાપડ છે બધાને અહીંયા. 0 કેલરી હા 0 કેલરી 0 કેલેરીઝ. અને કેલરી મેન્ટેન કરવાની જે લોકો નથી કરતા તમે કરે અને આ મોબાઈલ ભૂલી ગઈ ને એટલે સાની મની બેઠી છે. મોબાઈલ વગર મજા આવે. જમવામાં છે ને ગાઈસ મગ મસાલા છે. નામે સમસી કકડે ને એનો અવાજ આવે છે. ખાવા પીવાનું અમારું થઈ ગયું. ચડો ને ભાઈ. હા મૈયા કરવા પડશે. 2 ગાડી લઈ આવવાની જરૂર હતી ભાઈ. કેમ? બીજી વાર છે ને 2 ગાડી લઈને આવું. ચાર એક એક લે હાલો બેઠો. ખિસકો તને પાછળ બેઠવું તો શું થાય છે? ગમતું નથી પાછળ. એકલું- માથું ચડી જાય, તાવ આવે છે. એકલું લાગે છે. એકચ્યુઅલી માં છે ને એવું છે, મારા હસબન્ડ હોય ને તો બાકી મને છે ને એકચ્યુઅલી માં ના ગમે. એકચ્યુઅલી માં તો હું છે જ એવા. કઈશ તમને કહીશ ને તો પછી ખોટું હા, મારું માથા મારવું આ. એ ઓલું છે અલા એમાં ગેસ છે, ફાટ છે. માથા મારવું હોય તમને હા હું મારી દઈશું. એક સ્પ્રે હોય તો મેં કીધું માર દે. ફાઇનલી તો અમે લોકો ઉદયપુર પહોંચી ગયા. ઉદયપુર પહોંચી ગયા ને તો અમે એક હોટલ રાખી લીધી. 11 નથી ત્યાં 11. 10:30 બોલતો હતો એટલે 11 વાગ્યા છે અત્યારે. 11 વાગ્યા ભાઈ. આ હોટલ છે અને મોર્નિંગ થયું છે આ ભાઈને. 11 વાગ્યા. કેમ કે તમારો ભાઈ હોતો હતો ઉદયપુર આવ્યું ને, અમારો ભાઈ ફૂલ થઈ ગયો. હા હું નો હાલે. હા લે હારો હારું હાલો સામાન ઉતારીએ ને અહીંયા હોટલ રાખી છે. સામાન ઉતારવામાં જ લોચો. સામાન જ એમ ભીરો હે ને એમ જોજો. ખુલતું નથી આ. ખુલતી નથી. એ કેમ લોક કરેલું છે? એ ઓટોમેટિક લોક થઈ જાય. અંદરથી લોક નથી ને? અહીંથી ઓલી બંધથી ખુલી જાય ચાવીથી. આ ખોલીએ ને સાહેબ. બસ પડી જાય બધુંય. ખેડકું હે બધું કાંઈ. ના હાલ રે. ઉદયપુરમાં અમે હોટલ તો રાખી પણ હોટલમાં કેવો સીન થયો ખબર? હું આવ્યો ને 1500 રૂપિયા હોટલનો ભાવ કીધો મને. તમે 1500 માં રાખવા તૈયાર હતો. પછી છેલ્લે મેં કીધું 1300 રાખો, 1300 માં રાખવા તૈયાર હતો. મેં કીધું કઈ નહીં હાલો ગાડીમાં છે ને શેઠાણી શેઠને પૂછતો પૂછવા ગયો ને તો એ લોકોએ કીધું કે વાંધો નહીં. આ ભાઈ એમ કે રાખી લ્યો 1500 માં હાવ લડી ન લેવાય. તો મજાકમાં મેં કીધું ભાઈ 1500 ની 1100 રાખો ને. એ કે ભાઈ કે 1200 રાખો ને. મેં કીધું ના તો અમારે રહેવું જ નથી કે તો લેતા હો સામાન 1100 રૂપિયામાં. 1100 રૂપિયામાં મિત્રો નેક્સ્ટ લેવલ રૂમ જડી ગયો. હવે એમ ભાઈ તમે હોઈ જાઓ, અમને હોવા દો.
ભાઈ રાખો કરો તમારો બ્લોગ બંધ બેન. અને મારી પલકને બરો ઉતરી ગયો બિચારીને ક્યાં દેખાડ મને એમ થયું કે મચ્છર કડી ગયું લાગે છે. તમે ગયા તા કે નહીં? તો મેં કીધું મચ્છર કડી ગયું. મેં આ ઈ સાચું હે બેન, ઉદયપુરના મસર એવડે એટલે ઈ ચાલો તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. અને આવતીકાલે આપણે મળીએ નવી જગ્યાએ. તમારા માટે તો ફેવરેટ છે એટલે તમે ઓળખી જશો. અને અત્યારે ફિલહાલ એડિટિંગ બાકી છે તો એડિટિંગ કરશું. બાય બાય. હવે મજૂરી કરશું. દાઢી કરી લીધી, હવે મજૂરી કરશું.